વાત હવે તમિલનાડુની કરીએ કે જ્યાં વિધાનસભાની 234 બેઠક પર મતદાન પ્રક્રિયા ડીએમકે કોંગ્રેસ અને એઆઈએડીએમકે અને બીજેપી વચ્ચે સીધો જ મુકાબલો છે। તમિલ એક્ટર થલાપતિ વિજયનની પાર્ટી ટીવીકે પણ મેદાને છે, એટલે કે 5,67,00,000થી પણ વધારે મતદાર મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। આ દ્રશ્યો સામે આવ્યા છે તમિલનાડુથી કે જ્યાં વિધાનસભાની 234 બેઠક પર મતદાન પ્રક્રિયા કરવામાં આવી રહી છે। ડીએમકે કોંગ્રેસ અને એઆઈએડીએમકે બીજેપી વચ્ચે સીધો જ મુકાબલો। બે રાજ્યોમાં ચૂંટણીનું યુદ્ધ જામ્યું હોય તેવા દ્રશ્યો આ સામે આવ્યા છે। બંગાળના એક તરફ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અને બીજી તરફના દ્રશ્યો તમિલનાડુમાંથી સામે આવ્યા છે કે જ્યાં લોકશાહીનો મહાકુંભ જામ્યો છે। પશ્ચિમ બંગાળમાં કાંટાની ટક્કર હોય તે પ્રકારનો માહોલ જોવા મળ્યો છે। તમિલનાડુમાં ખરાખરીનો જંગ જામ્યો છે। બંગાળમાં આખરે બાજી કોણ મારશે તેના ઉપર પ્રશ્નાર્થ છે। તો આ સાથે જ તમિલનાડુમાં કોણ મચાવશે તરખાટ તે પણ એક સવાલ છે। તો ધુઆધાર મતદાન થઈ રહ્યું છે અને રેકોર્ડ તૂટશે તેવો પણ સવાલ થાય છે। વહેલી સવારથી જ મતદાન માટે લાઈનો લાગેલી જોવા મળી। એક તરફ પશ્ચિમ બંગાળ અને બીજી તરફ તમિલનાડુથી આ દ્રશ્યો સામે આવ્યા છે। બંને જગ્યાએ મતદાન થઈ રહ્યું છે। મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં મતદાન કરવા માટે લોકો ઉમટી પડ્યા છે।